અશ્વિન હોય ઘઉં છે ને હા કુલદેવી નો હતો કુલદેવી તમારી કુલદેવી નો હતો કોણ બોલ કાઢો પ્રોફેસર છોકરાને ખબર તો હવે ભાઈ બરોબર છે કદાચ તમારી કુળની કુળદેવી જો એટલે મહાકાળી માતા આવે છે હા સંભળાય છે ને હા આ મહાકાળી માતા આવે છે આ મહાકાળી માતાને પહેલાં તો તમે અપનાવી લો ભાઈ હજુ કદાચ મહાકાળી માતાને અપનાવશો એટલે ઉગતા પાણીની કોઈક મેળવી આવે છે મેરડી માતા ઓળખો ને હા આ મેરડી માતાના નામે બે અગરબત્તી હાલો હે ભાઈ બીજી જો કદાચ તમારી પેઢીમાં જો કદાચ આ નરમ તરીકે છે જોવું હા ભાઈ એટલે કઈ માતા નડે છે આ કઈનું છે એટલે બરોબર જોવું એક બે આ બે મકાન છે બાજુમાં સાંભળજો આ બે મકાન છે બાજુમાં ડાબી સાઈડ બહુ મોટો મૂળો છે જમણી સાઈડ કુડી છે આ આગળ હેડપંપ છે હા કોનું ઘર છે કાકા હા મારું ઘર છે મારું લોકેશન પાકું છે ને હા રોમ છે એટલે જે લોકેશન બતાવ્યું હે ભાઈ એ ત્યાં કોઈક માતા બેસાડેલી છે તું હશો કોઈ કોઈ પેલા તો ઉકેલા પણ અમારે લગભગ 2 વર્ષથી કોઈ 2 વર્ષથી હાલમાં 2080 એવું કે તમારી માતા કહે છે હા તમારી જ માતા યત્રાસ થઈને બેઠી છે શી કારણથી અમારે 2 જણા તો રહ્યા પણ એક સગરાડા લાગે અમારે પડ્યું અમારા ઘરના એક બાજુ ગોટવા લાગે છે હા પણ 2 જણા ખરા હતા મારા પરિવારમાં તો આ સગરાડા બાજુ છે એક આવ્યું છે અમારા કુટુંબમાંથી કુટુંબ લાગે આગળ જતા હા બરોબર ઉદાહરણ દેજો 2 જણા એક બાજુ બોલે છે ને તમારી માતા તઈ લાગે તઈ જ લાગે ને હા ખરું ને હા બોલે રોમ છે હવે તમારી માતાને પૂછ્યું કે આ દીકરાઓ ભૂલી ગયા એવું કે છે ને ભૂલી ગયા હા મારે ત્યાં અમારે આધોલા આવે ને એટલે અમે કશું કરતા નથી હા એના તો કરે છે પણ હા પહેલા કરે છે અમે નથી કરતા હા, તો તમારી માતા એવું કહે છે કે આ દીકરાઓ મને માતાને ભૂલી ગયા છે અને આ દુઃખનું કારણ જ માતા શું મારી હા મૂજવા કોઈ એવું કહે છે લે શું કરશો હવે માતાને રાજી કરવી પડે તમારી માતાને રાજી કરવી પડે સેવા ભક્તિ કરવી પડે રાજી કરશો જ નહીં આનું જોશો જ નહીં કેવું કયા બાદ બહુ બેઠેલા સંવિધાનમાં હે કયા બાદ ખ્રિસ્તી હા એવું છે તો શું કરશો જો બધા ડુંગરાવાળી મૂકીને ડુંગરા ઉપર જશો કઈ મેળ ખાશે લો તમે કોઈ બી ધર્મ કોઈ બી પંથ અપનાવ્યો હોય પણ તમારી માં રડે છે હવે માને મૂકીને માસી જોડે જશો તો કઈ માસી રાજી રાખશે ને નહીં રાખો ને આ તમારી માતા તમને ખોડો ખંચેરીને લઈ લેશે તમારું વહુ તમારી માં લુપાવશે માસી શું કરી છે ને કરવું તો પડશે તમે જે પંથમાં ઉતર્યા છો જો આજ એ પંથમાં તમે શેર ભક્તિ કરો છો ને જો કદાચ એ દેવે જો કદાચ તમારું કીધું સાંભળ્યું હોત આજ તમે મારી જોડે તો આવતા નહીં આવતા ને એટલે મારી જોડે આવ્યા એટલે હું તમને બતાવીશ તમારી માં જ બતાવીશ તો હું દેવ નહીં બતાવું કાદા હામું જોશે જો કદાચ તમે મને પૂછો ને અને જો કદાચ મને પૂછવા છતાંય જો કદાચ હું તમારા પર રાજી થઉં ને અને જો કદાચ રાજી થઈને તમને આશીર્વાદ બોલું ને તો તમારી માતા મારા આશીર્વાદ તમારા પર નહીં પડવા દે સમજાય છે ને ભલે હું ખાલી કદાચ આશીર્વાદ બોલું પણ મારા આશીર્વાદ તમારી માતા તમારા પર નહીં પડવા દે ચમ તમારી માતા તો જોબે ઊભી રહી છે બોર્ડર આવે કઈ રહી બીજી માતા નહીં આવવા દે ને
મને પેલા રાજી કરો તો જ હું આગળ જઉં એવું ક્યાં છે લે રાજી કરવી જ પડશે ને કરશો કે નહીં કરો આ તકલીફ તમારે જ્યાંથી આ બધું છોડો ને ત્યારથી જ આ તકલીફ છે અમારે એવું જ કરશો કે તમારી માતાને તમે ઊંચી હે ભાઈ ત્યાંથી તકલીફ ચાલુ થઈ છે ને હા તો હવે જો કદાચ એટલું તો તમને ખબર પડે કે હવે જે અમારા લાયક અમારી માં હતી એ મૂકી ને ત્યારે સુખમાંથી દુઃખમાં આવ્યા લે આ દુઃખમાંથી સુખમાં જવા માટે શું કરવું પડે આવી જશે કે નહીં આવો 100% આ તો તમારી માતા તમારી રાહ જોઈ રહી છે અપનાવી સમજ્યા ને બાકી ન કે ગમે તેટલા પંથ બદલવાથી ગમે તેટલા ધર્મ બદલવાથી કાંઈ તમને સુખ મળવાનું નહીં સુખ તમારે ઘેર જ છે સમજાય છે ને સુખ તમારે ઉમરે છે ઉમરે જવાની જરૂર કાંઈ નહીં ભલે રોમ છે એટલે તમે આ માતાને અપનાવી લેશો અને અપનાવ્યા પછી ગોઠવ 15 દિવસમાં જ બદલાવ જોવા મળે છે એટલે આટલું ટૂંક સમય જો વિશ્વાસ પડે વિશ્વાસ વાળાની માતા શું હે ભાઈ જે વિશ્વાસ ના કરે એની માતા નથી ભલે રોમ છે બરોબર જો કદાચ તમારી પેઢીમાં જવું હે ભાઈ હજુય કંઈક ના કંઈક માતા નડતી હશે કહું ને ઘણું છે ને ભલે રોમ છે આ માતા રૂપા કે ભાઈ અને અપનાવવાથી તમારા પરિવારમાં દુઃખનું સમાધાન મળશે પણ એના સિવાય હજી કોઈક માતા ફરતી હશે તો ફરતે ફરતે એટલે એવું કહેશે કે તમે એના સિવાય બીજી માતા લાયા છો એ 2 થી 3 વર્ષમાં કોઈ ભૂવા બોલાવીને દુનિયા છે શ્રીફળ મૂક્યા છે મુકાયેલા રાતે હાથવાળા પડાય બાજુ ગયો તો મારો છોકરા નતા જતા એમાં મોટા મોટા રહે એટલે આ પણ ધૂણ આયા તો પાકું ને? હા પાકું. બોલે શ્રીફળ મૂક્યા કે ના મૂક્યા મારો રોમ જો હે એ ખબર નથી અમને યાદ નથી નહીં હા. અહીંયા હાજર નહીં હોય એટલે ખબર નહીં બોલે રોમ છે પણ માતા તો બહારની બેસાડી એ તો 100% હો લેકારીની માતાનો વ્યવહાર કરી દો ચોપાની બહાર તો તમને દુઃખનું સમાધાન મળી જશે હો બોલે રોમ છે બોલે બીજું આના શું કારણ એ જ એ જ તમારી જ માતાને તમે રાજી કરી દો ને 15 દિવસમાં બદલાવ આવી જશે હું માતા 100% ગેરંટી આપું લે કોઈ દવાખાને નહીં જશો ને કોઈ ચાલશે હું માતા છું હે ભાઈ પણ ક્યારે જ્યારે તમે તમારી માતાને અપનાવશો ત્યારે આપણે